हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो आज अमे जई रह्या छे वघई वघई बोटेनिकल गार्डन। आज वातावरण पण सारू छे, वरसादी मौसम छे એટલે અમે જઈ રહ્યા છીએ ફરવા વઘઈ મારા ફ્રેન્ડ જોડે। આ છે વર્ષિપ ચૌધરી અને હજુ એક ફ્રેન્ડ આવે છે નીરવ, તે ઘરે છે, આપણે તેને ઘરે પિકઅપ કરવા જઈએ। તો હવે અમે જઈ રહ્યા છીએ નીરવને પિકઅપ કરવા। તો ફાઇનલી નીરવ આવી ગયો છે, તો હવે નીરવને લઈને નીકળીશું આપણે વઘઈ તરફ। તો અમે પહોંચી ગયા છે કિકાકુઈ પેટ્રોલ નંખાવા। આ છે અમારા સ્પોન્સર पैसा ही पैसा होगा। નીરવ। તો પેટ્રોલ પુરાઈને નીકળશું હવે। અહીંથી જઈશું ડાયરેક્ટ ડોસવાડાથી વ્યારાવાળા રસ્તે, વ્યારાથી પછી સીધા નીકળી જશું। Do you remember when you walked away? When all of our embers became ashes of grey. But I've been going tired again and time again. I hope that you will see my heart too. But you don't remember me like I remember you. Like I remember you. I've been searching for the right time, but there's never a right time, only a wrong. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે વઘઈ। તો આવતા અમને 2 કલાક થયા છે, તો થોડો ચા નાસ્તો કરશું। ચા નાસ્તો કરીને પછી નીકળશું પછી ગાર્ડન માટે। તો અમે નાસ્તો કરી લીધો છે, તો નાસ્તો કરીને હવે નીકળે છે ગાર્ડન તરફ। આપણે જવાનું છે સર્કલ ફરીને તે સાઈડે, તો મળીએ ગાર્ડન પર। તો ગાઈડ ફાઇનલી અમે પહોંચી ગયા છે વઘઈ બોટાનિકલ ગાર્ડન। ए रहा नहीं जाता। આ છે, આ ગેટ છે, આ ગેટ પરથી અંદર છે, અહીંયા ટિકિટ છે, આ છે ટિકિટ છે। આપણે 20 ટિકિટ કઢા દે, શું કેવું છે વર્ષિપ? 20 ટિકિટ લઈ લઈએ। એન્ટ્રી ચાર્જ છે 6 વર્ષથી 15 વર્ષ 10 રૂપિયા, 15થી ઉપર નાના છે 20 રૂપિયા। આ કાકા છે, આ વેચે છે। સિટી છે, સિટી। આપણે ટિકિટ લેવા ગયા 20 के 30 20 अलग अलग प्रकाરની સીટ છે। અંદર કંઈ એવું છે। આ છે ડાંગ બામ્બુ હાટ, ડાંગ બામ્બુ હાટ છે, દુકાનો છે। બામ્બુ હાટમાં જવાનું છે ના વર્ષિપ? બામ્બુ હાટમાં, ડાંગ બામ્બુ હાટ બોટાનિકલ ગાર્ડન વઘઈ જઈ રહ્યા છે ડાંગ બામ્બુ હાટમાં। વાસ્તે બનાવેલ ખુરશી છે ને? આ છે, આ બધું વાસ્તે જ બનાવેલું છે। છે હોડી। બામ્બુ લવર્સ આવો અહીં વર્ષિપ, બામ્બુ લવર્સ અહીં આવવો પડે।
છે ઉપરનો ઇન્ટિરિયર. નીરવ ખુરશી લેવાનો છે તાર છોકરા માટે લઈ લે. 5 વર્ષ લાગે એમ કે તને જો લાગે તું જ નાનો છે હજુ. હે આ તો દાદા લોકો દાદો થઈ જાય ના રે. ડાઇનિંગ ટેબલ બધું જ છે ને. અચ્છા બાંબુથી બનેલું છે બધું. વર્ષિપ પેરિસમાંથી એફિલ ટાવર ચોરી થઈ ગયેલો છે. एफिल टावर ले लेंगे. तो हेलो गाइस, यहाँ पे एफिल टावर आ चुका है. पेरिस से चोरी करके लाया अभी. क्या क्या बोला तूने? 3 नहीं 4 है. 4 एफिल टावर्स पेरिस में एक જ છે. આપણે इंडिया में કેટલા બધા एफिल टावर છે जो ना. स्कूटर तो गाइस आपको इलेक्ट्रिक स्कूटर नहीं चाहिए तो आप ये खरीद सकते हैं. बाम्बू की બધું બાંબુનું જ બનાવેલું છે કે. તો અમે શરૂઆત કરી દીધી છે ગાર્ડનને એક્સપ્લોર કરવાની. અહીંથી ગેન્ટ્રીથી આવ્યા છે અમે. ત્યાં સાયકલો મળે છે લેફ્ટ સાઈડ. अच्छा वर्षिप अपने आप को साफ करते हुए. साइकिल पर મળે છે અહીંયા. સાયકલ ચાર્જ છે 50 મિનિટ છે. અરે 30 મિનિટના 50 રૂપિયા છે. ચાલ આપણે જઈએ તો વર્ષિપ જાય ત્યાંથી. ગાઈસ આ છે મિની પ્રાણી સંગ્રહાલય. આને શું કહેવાય રે? હે લકડબગ્ગા. તો ગાઈસ આ છે લકડબગ્ગા. આ છે લોમડી, ચાલાક લોમડી જેના 2 દાંત તૂટેલા છે. આ છે ચૌધરી સ્મિથ. રિયલમાં તે જ થયું ને. એક જ પંજો મારે તો આપણું તો ફેફડો ફાટ નાખી દે. આ તો મૂછ છે જો. આ દીપડો છે. આ દીપડો ને રે. ગીધ ક્યાં છે? ગીધ આ છે ગીધ. રિયલ જેવું લાગતો છે કે. આ છે શેરની. આ છે શેરની. વર્ષિપ તારી શેરની છે. મગર છે. આ કોણ છે ખબર છે? વર્ષિપા રાજા નથી, ચૌધરી સ્મિથ છે. ટાઈગર, એલિગેટર, મગરમચ્છ. આ છે નીરવ, રેન્ડિયર અને કાળિયાર. જો વર્ષિપ તને એક સવાલ પૂછું. એક વાત કેમ? જો આ બધા છે ને સિંગલ છે કે નહીં? આ પરિવાર કેમ છે? બંને જોડે છે. હા એટલે ત્રીજો. હા યાર વર્ષિપ તું બહુ સમજદાર છે. ક્યાં છે વાંદરો? આ છે બટરફ્લાય પાર્ક. પણ આ તો બટરફ્લાયની જગ્યાએ ઈયળ છે. વર્ષિપ વર્ષિપ આ તો બટરફ્લાયની જગ્યાએ ઈયળ છે.
તો આ છે બટરફ્લાય, દુનિયાની સૌથી મોટી બટરફ્લાય. છે બટરફ્લાય પાર્ક. બે જ બટરફ્લાય દેખાય, 2-3. અચ્છા, બટરફ્લાયની જાતિ. ચાલ કેક્ટસ ગાર્ડનમાં જતા. ચાલો કેક્ટસ ગાર્ડન. કેક્ટસ યાર કેવા કડક કેક્ટસ છે રે. એક પર વર્ષે તો નક્કી બેડ દેવું કે. અચ્છા, કેક્ટસ ગાર્ડન. વોલપેપરની જેમ રે. કયાનું? આ બધાના આખો રે. આ નીચેથી રે. ગાઈસ, આ છે કેક્ટસ ગાર્ડન. ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल ક્યાં જતા આપણે? ડાંગની ઝલક જોવા. ડાંગની એક ઝલક જોવા મળે. આ છે આ ડાંગની સંસ્કૃતિ. ડાંગની સંસ્કૃતિ. ડાંગની ફેમસ. ટોપલા બનાવતા છે કે? આ તો રિયલ જેમ કેવું લાગ્યા કરે હે. આ ટોપલા બનાવતા છે. આ માસી શું કરતા છે? માસી આ બાજુ જો. કેવી વારલી પેન્ટિંગ. આવું છું તો છે. આજે ને કેવું કડક દિવાલમાંથી કેવું કરેલું છે જો ને. જંગલ. આ તો પેલું નીરવ તારું ઘર જેમ દેખાતું છે. આને તારા ઘરે આવી ગયેલા છે કે બોટાનિકલ ગાર્ડન વાળા? આ કયો જમાનાનો છે? આ આપણો મહાપુરુષ છે કે લાખે દાદી? તબલું છે અહીંયા. રિયલ છે યાર તબલું. બોડી વાળા રે. ભગવાન આવું છે. ભગવાન છે. કોનો ભગવાન છે? ગામમાં પેલું પૂજા કરે ને. ભગવાન મારા 1 મિલિયન સબસ્ક્રાઈબર કરાવી દે છે. પ્રમોટ કરાવી દો ભગવાન પાસે. પેલા કપલ્સ આવતા છે યાર. વર્ષે આપણે જ સિંગલ મરી જાય યાર. બધા કપલ્સ પણ ફેરા આવતા છે. समझ रहे हो? અમે જોવા જઈ રહ્યા છે વરાડ એન્જિન, અંગ્રેજોના જમાનાનું. કેટલા વર્ષ જૂનું છે? 1920 માં બનાવેલું. 1920. કાં વાંચી ગયા હારથી? જનરલ નોલેજ. તે તાર લખેલું છે ને કેટલો છે? આનું શું કરતા યાર? હે એન્જિન છે આ ટ્રેનનું. ટ્રેનનું એન્જિન. હા. આની ખાસિયત શું છે કે 14 હોર્સ પાવર એટલે 14 ઘોડા જેટલી તાકાત છે. 14 હોર્સ પાવરનું છે. બોલ. 14 ઘોડા જેટલી તાકાત છે. 14 ઘોડા. તે કોલસો કા નાખતા હે અહીંયા પછાડી બનાવ્યું હોય ને આ લોકોએ. હમ. પાછળ પેલો દરવાજો જેવો છે એમાંથી કોલસો નાખે. તે જ રે ટેકનોલોજી. હમણાં કરીને કે વરાડ એન્જિન બનાવે એમ. એટલે અહીંયા નાખે કે અહીંયા નાખે. હા. અહીંથી કોલસો પેલું બહાર નીકળી આવે. હા અહીંથી અહીં. હા હા રાખ નીચે તે બધી બહાર નીકળી આવે. એવું. આગથી ચાલતી હોય ને. હા જો ને ઉપર ધોવાળ કેવું નીકળતો હતો પેલા. મારા આગળ જાય. પેલું પિક્ચર જોયેલું કે ને પેલી જૈન વીર વાળું ગુપ ગુ. હા કોલસો નાખે ને હા. પછી આ તો દોરા તરત બંધ કરી દે. અંદરથી પેલી આગની જોડે એટલી આવે ને હાથને બાળી નાખે. આ અંદર ને. હા. હમ
રાખ બધી નીચે પડે અને સ્ટીમ ઉપર જાય. સ્ટીમર કેટલો મોટો છે કે પેલો પાઇપ આટલો લાંબો તો આપણા પેલામાં નહીં હોય. અહીંયા શું છે કે પેલા બે દંડા જેવા હતા આ ના પેલા પાઇપ કનેક્ટેડ હતા પેલા બે પેલા આમ છક 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 હતા ને પેંડા. એ કાઢી લીધા છે. તું જ કાઢવા આવેલો લાગતો છે મને તો. ચોરી બોરી નથી કરી લઈ ગયો અહીંથી ઘરમાં વેચી દીધા છે. ભંગાર જોઈ રે. હા અહીંથી નીકળો. આ પેલો શિકારી છે. क्या सीन है આ પેલો શિકારી કોને મારતો છે? હિરણ છે. તો આ છે શિકારી, વર્શિપ ધ શિકારી બોય. છે શિકાર આટલે પાસેથી ભીની વાગ્યું બોલતો ને નહીં વાગે. હોશિયાર કરતો છે ને તરજી. આ છે એનો એક્ઝિટ ગેટ. અહીંથી જઈ રહ્યા છે અમે બહાર. તો અમે ફાઇનલી આવી ગયા છે બહાર વઘઈ બોટનિકલ ગાર્ડન. मजा आया તો આપણો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. તો તમને વિડીયો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને આગળ વધાવો 1 મિલિયન સબસ્ક્રાઈબ કરાવો. अबे साले